લગાડીને બેઠા છે, ભસ્મી લગાડીને સંપૂર્ણ દિગંબર છે. તેના કોઈ પણ રૂપની અંદર એમાં આવી જાય છે 5 દિવસ માટે. ઈશ્વર પણ લાલાહિત છે આવવા માટે, પણ એને કોઈ ચોક્કસ કારણની જરૂર પડે છે. કારણ કે અકારણ અહીંયા કાંઈ નથી. આજ તમે બધા અહીંયા ઉપસ્થિત છો એની પાછળ પણ કોઈ ચોક્કસ કારણ કામ કરે છે. કોઈ એવું નિમિત્ત છે, એ કોઈ કારણ છે કે આપણે અહીંયા ખેંચી લાવે છે. એમ એવી જ રીતે આપણા બધાના જીવન સાથે કોઈને કોઈ એવું કારણ જોડાયેલું છે. અને જો કારણ ન સમજાય તો આપણે નથી ઓલો ભૂગોળ દાખલા કરતા કારણ કાઢી છીએ આખી રાત જોડીને, પછી કોઈ પૂછે શું કરો તો કારણ કાઢી નથી. એટલે આ સંસારની અંદર અકારણ કોઈ વસ્તુ નથી. એ 9-4 સીધો જે છે ને આ 5 દિવસની પ્રતીક્ષા કરતા હોય છે. કારણ તો પછી બધી શક્તિઓ, બધી જ વ્યવસ્થાઓ આપણે અસર કરવાની જ છે. પછી નેગેટિવ હોય કે પોઝિટિવ હોય, અને વિશેષ તો નેગેટિવ આપણે માઇન્ડમાં ઇફેક્ટ કરી જાય અને આપણે બધી બાજુથી દુઃખી થઈ જાય છે, અશાંત થઈ જાય છે. એટલે આ શિવરાત્રીના 5 દિવસની પર્વની અંદર જે કોઈ આ સિદ્ધ સંતો બધા ધૂણાઓ લગાડીને બેઠા, આશીર્વાદ ભભૂતિનો ચાંદલો કરી દે છે, મોર પંખથી આમ મારે છે માથામાં, એની જે આવનારા શ્રદ્ધાળુઓની જે શ્રદ્ધા છે એને અનુરૂપ આશીર્વાદ રૂપી પ્રસાદ દર્શન આપે છે. અને એના મનમાં જે સંકલ્પ હશે એ સંકલ્પ પૂરા થાય. શ્રદ્ધા છે અને લોકોમાં એવો વિશ્વાસ છે. અને વિશ્વાસ આજની સ્થિતિમાં તમે જુઓ તો ભગવાન કરતા પણ મોટો વિશ્વાસ છે. કારણ કે એમ કહેવામાં આવે કે આ ભગવાન છે, પણ જો વિશ્વાસ ન હોય તો એ ભગવાન નથી. વિશ્વાસ છે કે આ પંચતત્વની મૂર્તિ નથી, આ જ અખિલ બ્રહ્માંડનો નાથ માલિક સ્વયં મર્યાદા પુરુષોત્તમ આ જ છે, એવો અંદરથી વિશ્વાસ થઈ જાય પછી બીજા કોઈ પ્રમાણ કે પુરાવાની જરૂર નથી. કારણ કે આપણે પૂર્વમાં જોઈએ હિરણ્યકશ્યપુને ત્યાં ભક્ત પ્રહલાદનો જન્મ થયો. હવે હિરણ્યકશ્યપુની માનસિકતા કેવી હતી? આજની ઘણા બધા લોકોની એવી માનસિકતા છે કે હું જ ભગવાન છું, એવરીથિંગ સબ કુછ મેં હું. પણ એ તો એનો ભ્રમ હતો ને, જ્યાં મેં આવી ગયો, અહંકાર આવી ગયો. તો એના જ ઘરે ભગવાનને ત્યાં ભક્તનો જન્મ થયો અને એણે શું કીધું કે ભાઈ ઈશ્વર તો દરેક કણ ની અંદર છે. તો એને કીધું કે આ કોલમમાં છે, બોલો આની અંદર છે. તો જેવો ગદાનો પ્રહાર કર્યો તો અંદરથી નરસિંહ ભગવાન પ્રગટ થાય છે. મતલબ કે જ્યાં ભગવાન કરતા પણ એની શ્રદ્ધા મોટી છે, એ વિશ્વાસ મોટો છે કે આ ઈ છે અને એને કીધું છે એટલે એ થશે. તો ઘણી વાર કેવું થાય, આપણી માનસિક સ્થિતિ એવી હોય છે, આપણી શ્રદ્ધા ડગમગી જાય છે. જ્યાં બરાબર ઓલો કે ને ડુંગળીના પડ જેવું થાય, એક પછી એક પડ ખુલતું જાય, આપને લાગે ભગવાન એક પછી એક સંકટ, બાધા, તકલીફ, પ્રોબ્લેમ આપતા જ રહેશે. ત્યારે આપણે આપણી સહન શક્તિનું આપણે પોતે માપ કાઢીએ છીએ. ઈશ્વર કોઈને પણ અસહ્ય દુઃખ તો નથી જ આપતો. હા, આપણને કદાચ આપણી ક્ષમતાની ખબર નથી હોતી કે આપણે કેટલું સહન કરી શકીએ છીએ, પણ પાછા વ્યક્તિ આપણે જ કરીએ છીએ કે હે ભગવાન હવે સહન નથી થતું. બીજું કોઈ વ્યક્તિ નથી કરતું, આપણે આપણી રીતે નક્કી કરી રાખીએ છીએ કે હવે કેટલું સહન કરવું. એવું નથી. ઈશ્વરે સહન શક્તિ બધાને અમાપ આપી છે, જેની કોઈ માપ નથી. અને આ સંસારની અંદર સાહેબ કોઈ પણ ક્ષેત્રમાં આપો, જેને અઢળક સહન કર્યું છે ને સાહેબ, એને જ કંઈક પ્રાપ્ત કર્યું છે. પછી માન, સન્માન, પ્રતિષ્ઠા, સંપત્તિ, રૂપિયો, વૈભવ, ઐશ્વર્ય કાંઈ પણ હોય, કોઈ સહજ મળી જાય એવું કાંઈ નથી સાહેબ. એના પાછળ અથાગ સંઘર્ષ, અથાગ સહન કર્યું હશે, તમામ પ્રકારનું દુઃખ વેઠ્યું હશે, તમામ કડક સમય પસાર કર્યો હશે, મનને મક્કમ રાખીને અને પૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધા રાખીને કે ભગવાનને મને આપવું જ પડે. એ લોકોને ભગવાને ખૂબ આપ્યું છે, પણ એકદમ સરળતાથી કાંઈ નથી આપ્યું. જેમ ભજનમાં કહીને, અમે લોકોને પણ સાહેબ કે સાધુને પણ સાધુપણા મફતમાં નથી મળતા. એના માટે અમારે ઘર, પરિવાર, સંસાર, સમગ્ર ઐશ્વર્ય વૈભવનો ત્યાગ કરવો પડે છે. ત્યારે જશે ને કાંઈક માંથી કાંઈક ને એમાંથી કાંઈક મળે છે. હવે ઈ મળે છે એ અમારા માટે નથી મળતું, પાછું એ બધું તમારા માટે મળે છે કે તમે એ સમયે ત્યાં આવી જાઓ અને તમને પ્રાપ્ત થઈ જાય છે. અમે લોકો શું કહી કે હે ભગવાન બધાનું કલ્યાણ થાય, પરમાત્મા બધાને સદબુદ્ધિ આપે, धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भाव हो, विश्व का कल्याण हो. यहाँ हमारा માટે અમે પર્સનલી કઈ માંગતા જ નથી. નિસ્વાર્થ સનાતન માટે, સ્વધર્મ માટે
અને અમારા સનાતનીઓ માટે 24 કલાક કદાચ મહેનત કરવી પડે ને તો અમારી પૂરેપૂરી તૈયારી છે. પણ અમને વિશ્વાસ છે કે એમાં એક દિવસ ચોક્કસ પરિણામ આવશે, એવો દ્રઢ વિશ્વાસ છે. અને એ પરિણામ ધીમે ધીમે ચારે બાજુ દેખાઈ રહ્યું છે. આજના યુવાનો, વડીલો તમે જોવો, સનાતન તરફથી ધીમે ધીમે ફરી પાછા આવવા લાગ્યા છે, આકર્ષવા. યુરોપના દેશોની અંદર તમે જોવો, હરે રામ હરે કૃષ્ણ, ઇસ્કોન થી માંડીને જે આ બધી સનાતનની શાખાઓ છે. આખી ટીવ છે ત્યાં સનાતન છે. એનો કોઈ શરૂઆત નથી, એમ એનો કોઈ અંત પણ નથી. મારો ને તમારો કોઈ ચોક્કસ સમય છે, એ સમય આપણો પૂરો થઈ જાય છે. આપણે જતા રહીએ છીએ, પાછા આવીએ છીએ, પાછા જાય છીએ અનંતની યાત્રાની અંદર. પણ સનાતન અને શિવનો કોઈ અંત નથી અને કોઈ પ્રારંભ નથી. એ તો અચલ અને અવિચલ છે. એના પ્રત્યે ખૂબ શ્રદ્ધા અને નિષ્ઠા રાખવાથી મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે. અને આ 5 દિવસની અંદર દાદા, ગિરનારની આટલી આ જે ભૂમિ છે ભવનાથ તળેટી, એની અંદર એક ઉર્ધ્વગામી એવું પોઝિટિવ વેવ્સનું અહીંયા સંચાલન થાય છે. આ પછી બધી વસ્તુ બધા લોકો મહેસૂસ નથી કરી શકતા, પણ તમામ પ્રકારની કુંડલીની જાગરણથી માંડીને જે કોઈ સિદ્ધિ, તપસ્યાઓ, સાધનાઓ આ 5 દિવસની અંદર વિશેષ શોધાઈ રહી છે. એવી લોકોના મોઢે શ્રદ્ધાઓ અને માન્યતાઓ છે. અને ક્યાંય ને ક્યાંય એ સાચું પણ છે. કારણ કે વિચાર કરો, આજે તમે કોઈને આમંત્રણ આપો ને 2 જણા તમારે ત્યાં આવે, એ ફોર્મેલિટી કરવા આવ્યા, કારણ કે તમે એને આમંત્રણ આપ્યું હતું. આજે લાખો લોકો વગર આમંત્રણે આવે છે, અને કરોડો લોકો પ્રસાદથી માંડીને તમામ સેવાઓની વ્યવસ્થાઓ પૂરી પાડે છે. કોણ ક્યાંથી કેમ કેવી રીતે આવી જાય, લઈ જાય, ખાઈ જાય, પી જાય, કોઈ માપ નથી. કદાચ 1 રૂપિયો પણ ગીજામાં ન હોય તો પણ અહીંયા તમે 5 દિવસ ખૂબ ખાઈ પીને આનંદ કરી શકો છો. આ સંસારની અંદર માત્ર એક એવો મેળો છે કે ત્યાં તમારે પૈસાની વ્યવસ્થાની કોઈ જરૂર નથી. અને ક્ષેત્રો 24 કલાક ચાલે છે. ભજન, સંધ્યા, સંગીત, સાધના, સંતોના દર્શન, સંતોની તપસ્યાઓ, એમના હઠયોગની ક્રિયાઓ, આ બધી જ વસ્તુ 24/7 5 દિવસ કન્ટિન્યુ ચાલતી રહી છે. સ્નાનથી માંડીને વ્યવસ્થા પર સરકાર દ્વારા પે એન્ડ યુઝ વાળું અને ફ્રી વાળું શૌચાલયોથી માંડી કપડા પણ તમે ન લાવો તો એ પણ મળી જાય છે. ગિરનારીની એવી કૃપા છે કે આ 5 દિવસની અંદર કદાચ કાંઈ ન હોય, બસ મનમાં શ્રદ્ધા હોય કે મારે મેળે જવું છે, એટલે મેળે મેળે બધું મેળે ગોઠવાઈ જાય છે. થોડો પ્રસાદ લો ને દાદા. લો, આપો ને. ભલે.